પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગડવા દ્વારા 1 માસ પૂર્વે શહેરના મંગળા રોડ પર મધ્યરાત્રિએ રાજકોટની બે કુખ્યાત પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે સામસામા ફાયરિંગના બનાવમાં આરોપીઓને કાયદાનું ભાન કરાવી કડકમાં કડક કાર્યવાહી કરી ગેંગ સામે ગુસ્સી ટોકની કાર્યવાહી કરવા મહત્વનો નિર્ણય લીધો હતો। આ ફાયરિંગના બનાવ બાદ બંને ગેંગ સામે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। એટલું જ નહીં, આરોપીઓને મદદગારી કરનાર તેમજ હથિયાર સપ્લાય કરનાર સાગરીતોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા। તેમજ બનાવ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા તેમજ ઉત્તર પ્રદેશમાં ભાગી ગયેલા આરોપીઓને પણ અલગ અલગ ટીમો દોડાવી ઝડપી લેવામાં આવ્યા હતા। તમામ આરોપીઓને લંગડાતા કરી દઈ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી લોકો સમક્ષ હાથ જોડાવી બીજી વાર ગુના નહીં કરે તેવી માફી મંગાવી હતી। ત્યારબાદ રાજકોટમાં આવી નવી ગેંગો બનતી અટકાવવા મહત્વનો નિર્ણય લઈ બંને ગેંગ સામે ઐતિહાસિક પગલાં લેવા નિર્ણય લીધા બાદ પ્રથમ પેંડા ગેંગ સામે સંગઠિત ગુના આચરનાર ગેંગના 17 સાગરીતો સામે ગુસ્સીટોકના ગુના દાખલ કરી તમામ આરોપીઓને વેરવિખેર કરી રાજકોટ સિવાયની અલગ અલગ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। અને ત્યારબાદ મુરઘા ગેંગના ઝડપાયેલા સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘો પઠાણ સહિત 10 જેટલા સાગરીતો તેમજ હથિયાર સપ્લાય કરનારા તેમજ વાહનમાં આરોપીઓને ભગાડવામાં મદદ કરનાર આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવી આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવીને કાયદાનું ભાન કરાવ્યા બાદ મુરઘા ગેંગના આરોપીઓ સામે ગુસ્સી ટોકનો તખ્તો તૈયાર કરીને કુલ 21 જેટલા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી। મુરઘા ગેંગના સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘા પઠાણ, સમીર ઉર્ફે સંજલો જુનેજા, અબ્દુલ ઉર્ફે દુલિયો ધાડા, શાનવાજ ઉર્ફે દુલિયો ધાડા, સોહિલ ચાનિયા, સાહિલ ફકીર, અમન પીપરવાડિયા, આબિદ ગોધાવિયા, અશરફ શેખ, મુજક્કીર ઉર્ફે મોજુડો બ્લોચ, અરમાન ઉર્ફે ચક્કી સાંધ સહિતના કુલ 21ને અલગ અલગ જેલમાં ધકેલાશે। મુરઘા ગેંગ સામે ફાયરિંગનો ગુનો નોંધાયા બાદ કાયદાનું ભાન કરાવવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવતા આરોપી અરમાન ઉર્ફે ચક્કી હાલ ભુજ પાલરા જેલમાં હોય, જેના અદાલતે જામીન મંજૂર કર્યા છે। તે જેલ બહાર નીકળે તે પહેલાં જ તેને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ભુજ રવાના થઈ ગઈ હતી।